વડોદરામાં વરસાદી કાંસ પર દબાણનો મામલો સામે આવ્યો છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. ઉદ્યોગનગર રહેમાણી પાર્ક વચ્ચેથી પસાર થતી કાંસ પર દબાણનો અહેવાલ મંતવ્ય ન્યૂઝમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ટાઉન પ્લાનિંગ વિભાગ માપણી કરવા પહોંચ્યું હતું. માપણી દરમિયાન માર્જિનમાં કોલમ ઊભા કર્યા હોવાનું સામે આવ્યું છે અને આ સાથે જ પરવાનગી કરતા વધુ એક માળ બનાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. 18 રહેમાની પાર્ક મકાન માલિકે ગેરકાયદેસર બાંધકામ તોડવાની શરૂઆત કરી છે. વડોદરામાં વરસે છે વરસાદ અને પૂર્વ વિસ્તાર થઈ જાય છે વેનિસ. કાંસો પર દબાણ થયા અને એના જ કારણે પૂર્વ વિસ્તાર જળબંબાકાર થઈ જાય છે. મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો હતો કે રહેમાની પાર્ક અને ઉદ્યોગનગર વચ્ચેથી કાંસ પસાર થાય છે અને આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ મહાનગરપાલિકાએ બોર્ડ પણ લગાવ્યું છે કે ભાઈ ઊંડો કાંસ છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ટાઉન પ્લાનિંગ હરકતમાં આવ્યું અને રહેમાની પાર્કના જે રહીશે કાંસ પર દબાણ કર્યું હતું એને નોટિસ પાઠવી અને મકાન માલિકે નોટિસ મળતા જ ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કામગીરી હાલ કરી રહ્યા છે. જે પરવાનગી માર્ગી હતી એના કરતા એક માળ વધુ બનાવ્યો હતો એટલે અત્યારનો ઉપલી માળ તોડવામાં આવી રહ્યો છે અને ટાઉન પ્લાનિંગ વિભાગે તો એ પણ કીધું છે કે માર્જિનમાં કોલમ ઊભા કર્યા છે એટલે માર્જિનના કોલમ પણ દૂર કરવા પડશે. ત્યારે મહત્વની બાબત એ બહાર આવી છે કે જે મહાનગરપાલિકા બોર્ડ લગાવી રહી છે કે કાંસ છે તો કાંસથી 9 મીટરનું માર્જિન છોડવું પડે, પરંતુ વુડાએ ટીપી પાડી અને ટીપીમાં કાંસને ગ્રીન પથ બતાવી દીધો. એટલે સવાલ એ ઉભો થાય છે કે કાંસને ગ્રીન પથ બનાવ અધિકારી કોણ? મોટું કૌભાંડ છે. પૂર્વ વિસ્તારની કાંસોને ગ્રીન પથમાં પરિવર્તિત કરનાર કૌભાંડી કોણ, તે પણ હવે સવાલ ઉભો થયો છે. ત્યારે અત્યારે રાહતના સમાચાર ઉદ્યોગનગરના રહીશો માટે એક છે કે કાંસ પર જે દબાણ કરવામાં આવેલું એ રહેમાની પાર્કના રહીશ હાલ દૂર કરી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.